અને હવે વાત કરીશું અમદાવાદમાં મનપા દ્વારા કરાયેલી પ્રી મોન્સૂન કામગીરીની। ચોમાસું આવતા જ તરત વિચાર આવે કે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાશે। TV9 પર આ અહેવાલમાં જોઈએ કેટલીક એવી જગ્યાઓ કે જ્યાં વરસાદી પાણીના કારણે જનજીવન પર અસર થવાની શક્યતા રહેતી હોય છે। ગત વર્ષે અમદાવાદમાં 147 જગ્યાઓ પર 1 કલાકથી વધુ સમય સુધી વરસાદી પાણીનો નિકાલ થતો હતો, ત્યારે આ વર્ષે આ સ્થળોમાંથી 83 જગ્યા પર કામ પૂર્ણ કરી દેવાયું છે। જો કે અન્ય 13 જેટલી જગ્યાઓ 1 વર્ષ બાદ પણ કામનું આયોજન કરાઈ રહ્યું છે, ત્યારે પૂર્વ અને પશ્ચિમ ઝોનમાં પાણી ભરાવાની શક્યતા છે। મહત્વનું છે કે આ વિસ્તારોમાં ચાંદખેડા, બોડકદેવ, જોધપુર, સરખેજ, સાબરમતી, વાસણા, સરસપુર, વિરાટનગર, એન્જિયા કોલોની, નિકોલ, રામોલ સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે। ત્યારે આ વિસ્તારોમાં લોકોને વરસાદના સમયે હાલાકી ભોગવવી પડે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે। टोटल 108 वॉटर लॉगिंग स्पॉट जो रिमेनिंग रहता था एनी अंदर अलग अलग जगह कोई जगह नवी पाइपलाइन नाखवानी, कोई जगह सीसीटीवी डिसिल्टिंग करवानी वगैरह कामगीरी पूर्ण करवामां आवेल छे। ए पैकीना 83 जे कामों हता 108 पैकीना 83 कामों पूरा थई गेला छे। 12 कामों एवा छे के जे हजू पण कामगीरी चालू छे के जे मोटी मात्रामां अथवा तो क्वोंटम ऑफ वर्क वधार होय। एक्जाम्पल तरीके माणिकबाग वरसादी पाणीनुं निकालनुं स्थळ हतुं के जेमां मोटुं काम हतुं, मधुमालतीनुं मोटुं काम हतुं, तो एवा कामों अत्यारे हाल 12 कामों चालू छे। ચોમાસું આવતાની મહત્વનું છે કે એએમસી દ્વારા હાલમાં 171 જગ્યાએ અલગ અલગ પ્રોજેક્ટ હેઠળ ખોદકામ કરાઈ રહ્યું છે, જેના કારણે આ તમામ જગ્યાઓ પર રસ્તા બેસી જવા કે પછી ભૂવા પડવા એટલે કે સેટલમેન્ટ થવાની શક્યતા છે। ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ તંત્રના અધિકારીઓને માત્ર વાયદા આપવામાં જ રસ હોય તેવો ઘાટ ઘડાયો છે। ચોમાસું આવતાની સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને અલગ અલગ વિસ્તારોમાં ખોદકામ કરવાનું યાદ આવી જાય છે અને એટલા માટે જ હાલમાં શહેરમાં 171 જગ્યાથી વધુ જગ્યાઓ પર અલગ અલગ પ્રકારના પ્રોજેક્ટના કામ ચાલી રહ્યા છે, જેના કારણે 171 જગ્યા પર રસ્તા બેસી જવાની ઘટના બનશે અથવા તો ભૂવા પડવાની ઘટનાઓ બનશે તે બાબત સ્પષ્ટ છે। નાગરિકોએ આ વિસ્તારોમાં તો અચૂક કાળજી લેવી પડશે। આ ઉપરાંત જોઈએ તો કોર્પોરેશન દ્વારા અલગ અલગ જગ્યા પર જે ડીસિલ્ટિંગ કરવામાં આવતી હોય તે કામગીરી ચોમાસા પહેલા શરૂ કરી દેવામાં આવી છે। આ ઉપરાંત કેચપીટની સફાઈની વાત કરવામાં આવે તો લગભગ આ સમયના તબક્કામાં 2 રાઉન્ડની કામગીરી સફાઈની પૂર્ણ થઈ જતી હોય છે, પરંતુ આ વર્ષે માત્ર 1 રાઉન્ડ જ કેચપીટની સફાઈનો પૂર્ણ થયો છે। આ ઉપરાંત હકીકતમાં જોઈએ તો કોર્પોરેશને માત્ર આ કામગીરી કાગળ પર જ રાખી હોય તે પ્રકારનું લાગી રહ્યું છે, કારણ કે શહેરમાં અનેક એવા વિસ્તારો છે કે જે વિસ્તારોમાં કેચપીટની સફાઈ થઈ જ ન હોય। કેમેરામેન ઇમરાન શેખ સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।